સુરેન્દ્રનગરનું આરઆરઆર સેન્ટર આજે માત્ર એક કચરા વ્યવસ્થાપન કેન્દ્ર નહીં, પરંતુ સ્વચ્છતા સાથે સમાજ સેવાની જીવંત મિસાલ બની ગયું છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ કાર્યરત આ કેન્દ્ર લોકો પાસેથી જૂના કપડાં, પુસ્તકો, રમકડા જેવી ઉપયોગી વસ્તુઓ એકત્ર કરી તેને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડે છે। કચરામાં જતી વસ્તુઓને ફરી ઉપયોગમાં લઈ આ પહેલે પર્યાવરણ સંરક્ષણ સાથે માનવતાનો સુંદર સંગમ રચ્યો છે। જે વસ્તુ એક માટે બિન ઉપયોગી છે તે અહીં બીજાના જીવન માટે આશાનો આધાર બની રહી છે। નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કાર્યરત આરઆરઆર સેન્ટર સાચા અર્થમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતને સાકાર કરી રહ્યું છે। નાગરિકો ઘરનો જૂનો સામાન ફેંકી દેવાને બદલે દાન કરે છે। સેન્ટર ખાતે આ સામાન સુવ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે। જાગૃત નાગરિકો હવે પોતાના સંતાનોના જૂના પુસ્તકો, રમકડા જમા કરાવી અન્ય બાળકોના ભવિષ્યને ખુશીમાં સહભાગી બની રહ્યા છે। અગાઉ રસ્તા પર રઝળતો અથવા કચરામાં ફેંકાતો સામાન હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની પાયાની જરૂરિયાત પૂરી કરી રહ્યું છે। સ્થાનિકોના સકારાત્મક પ્રતિસાદના કારણે પર્યાવરણની જાળવણી સાથે માનવતાનું કાર્ય વધુ વેગ પકડી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 4માં આરઆર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ત્યાં નાના બાળકો માટે કપડાં, પાઠ્યપુસ્તક અને રમકડાનું વેચાણ સ્લમ વિસ્તારના કરે છે અને સ્લમ વિસ્તારના બાળકોને આપે છે। મારી પાસે અમુક જે જૂની પુસ્તકો હતા જે મારે ઉપયોગમાં નહોતા આવ્યા એ હું આરઆરઆર સેન્ટરે આવીને આપી ગયો હું અને અમુક ગરીબોને ઉપયોગમાં આવે તો તમામને અપીલ કે બધા પણ આવી રીતે અલગ અલગ વસ્તુઓ આપી છે। ધારો કે માની લો કે આપણા ઘરની અંદર જૂનો કચરો કે જૂની ગંદકી કે જૂના નકામો કોઈ સામાન પડ્યો હોય જે આપણે કાયમ માટે રોડ ઉપર રસ્તા પર ફેંકી દેતા હતા, જેનો નિકાલ કરી દેતા હતા, પણ મહાનગરપાલિકા દ્વારા જે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું છે, હવેથી આવા જૂના કપડાં કે જૂની વસ્તુઓ આરઆર સેન્ટરમાં મૂકવામાં આવે છે। તેનાથી બીજા લોકોને પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આ કામગીરીને સુરેન્દ્રનગર શહેરમાં વસતા લોકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે।